હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધાય? તો સવારના વાગ્યા છે અત્યારે 5 અને જો આખી રાતના અમે તો જાગતા જ હતા. આશીષને કીધું તમે સૂઈ જાઓ. જો હે ને હવે તમે ચાલુ કર્યું એમ ને એવું બધું. બધાયને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ. વાગ્યા છે સવારના 5. સવારના 5 વાગ્યા અને હું ને મમ્મી એને આજે સૂતા નથી આખી રાતના, કારણ કે અમારા આરુભાઈને તો આજે એને ચીલ કરવી હતી, એને રમવું હતું. આમ 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 આખું ફાડે, એક નીંદરનું ઝપકુઈ ડાઈ. આશીષે કીધું તમે હોઈ જાવ, તમારે તો હવે હે ને જેટલા દિવસ આપણે ટ્રીપમાં હોય ને એટલા દિવસ તો તમારે હે ને રાતે દરરોજ સૂઈ જવાનું. આરુ રોવે કે ગમે કરે અમે સંભાળ લઈશું, તમારે મેં કીધું નહીં, નકર હે ને પછી ગાડી ડ્રાઇવિંગ કરવાનું હોય ઓબ્વિયસલી. અને આ ઘરે હોય તો શું હોય, આશીષ મને હેલ્પ કરાવે. દરરોજ રાતે મારી યાર એને આશીષ જાગે કે ઘડીક વાર ઈ રમાડે, ઘડીક વાર હું રમાડું, એમ બે જાગીને પછી સવાર પડે મમ્મીને એને આરુને હુવડાવવા દઈ પછી અમે થોડીક વાર સૂઈ જાય એમ. પણ અત્યારે તો અને આજે છે 12 તારીખ એટલે યાદ જ હશે, આજે મારો બહુ સ્પેશિયલ ડે છે. આવા જ ટાઈમે હે ને હું રેડી થતી હતી, એટલી એક્સાઇટેડ હતી કે અમારું બેબી કેવું આવશે. આવા જ ટાઈમે 5 વાગે, કારણ કે વહેલા હતા કેમ કે સવારના 6 વાગ્યા પછી કઈ ખાવા પીવાની ના પાડી હતી એટલે થોડાક વહેલા ઉઠી ગયા હતા. પછી અને ઓબ્વિયસલી નીંદર નો જ આવે. આજે આરુના 2 મંથ પૂરા થઈ ગયા અને કેમ વઈ ગયા ની ખબર ન પડી. હા, અને ગોડે બહુ સરસ મને આમ એવી ગોડ ગિફ્ટ, આ એક એવી સ્પેશિયલ ઓલું છે મારા માટે એમ, બધાય માટે, તારા માટે ને મારા આખા ફેમિલી માટે. હા, અસ્તુ કેમ તો એકદમ નાનું હેલ્ધી બેબી આપ્યું, બહુ સરસ. તૈયાર થઈ ગયા બધા, છેલ્લા સ્ટફ એ બધે બેગમાં નાખવું કીધું, ચાલો રેડી થઈ ગયા તા, બધું છેલ્લું બાકી નાખી દઈને પછી નીકળી. જો કે અમે વેલા જ છીએ હજી. મમ્મીએ ને ચા ને એવું પી લીધું છે અને મારે આજે ચા પીવો છે, કારણ કે મને ચા વગર નહીં હાલે. ચા પીસીને તો કોટા ચડશે ને તમે પી લ્યો, હું તો કહું પાછો ચા બનાવું બીજી વખત, અને થોડો ઘણો નાસ્તો કરવો હોય ને તો કરી લઈશું આપણે. અને આયા જોવો, આ ભાઈ સાહેબ જોવો, આ ભાઈ સાહેબ જોવો, આ જોવો ઊંઘે છે રમે છે અને બધું હાલે. ટપુ, એ ટપુ આરસી ઉઈ જા. શું દીકા કેવી નીદી આવે. જો દીકા જય શ્રી કૃષ્ણ બોલો બધાને. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. નથી ઈચ્છા એને. આવું મોટું ટપ આરુ બકા, આવું મોટું નહીં દીકા, હારું મોટું. આજે તારો બર્થડે કહેવાય, 2 મંથ નો બર્થડે. કોદી આવી માં દીકાને, કોદી આવે ને દીકુને. કાંઈ વાંધો નહીં. જો તો આજે 11:45 થયા હતા, 10:42 ત્યારે આરુનો જન્મ થયો. અને આજનો દિવસ ખરેખર મારા માટે સ્પેશિયલ છે, કારણ કે આમ મને આમ બધું છે ને રિમાઇન્ડ થયા કરે છે કે શું શું બધું થયું હતું ને કઈ રીતે થયું હતું ને આવા ટાઈમે હું કેટલી એક્સાઇટેડ હતી ને. તો આજનો દિવસ બહુ સરસ છે ને આજે જ આપણે ટ્રીપમાં જઈએ એટલે તો ઓર મજા છે. આખી રાત જાગી હું પણ જરાય નીંદર નથી, એકદમ ફૂલ એક્સાઇટેડ હું. આશીષની ખબર નહીં, આશીષને હું હે ને હુંય ફૂલ એક્સાઇટેડ જ છો લે. જો હવે મને હેન્ડલ કરતા પરફેક્ટ આવડી ગયો આશીષ. અરે વાહ, સરસ. સૌથી સારામાં સારી વસ્તુ કે આપણે કઈ વસ્તુ નવી ઓલી લીધી છે તો એનો હેન્ડલ પરફેક્ટ આવડી જાય તો આપણે મજા આવી જાય ને. અને આશીષ આપણે નવી ઘડિયાળ આપણી વાઈફે ગિફ્ટમાં આપી હોય તો આપણે એને પહેરાય. ઓકે, કે કરી એ પ્લાન આપણે બનાવી. એનો દર વખતે આશીષને કહું કે પહેરો તોય પહેરે નહીં. હમણાં અમારે રાંદલમાં જવાનું હતું ને મેં તો આશીષ સોનાને લકી આપી છે તો એનો ઉપયોગ ક્યારેક પહેરો નકર પૈડી રાખવા માટે મેં નથી લીધી આશીષ. કર્યો તો હા, તો અત્યારે હાલો, જો કે ટ્રીપમાં તો આપણે નો જ કરીએ આશીષ. ના, અત્યારે નો કરે. હા, કારણ કે અહીંયા તો પહેરાય નહીં, કારણ કે બહાર હે ને સોનું તો પહેરાય જ નહીં. અત્યારે એટલી બીક લાગે છે ને કે તમે વાત ન પૂછો. એટલે શું હોય કે કંઈક આપણા ઘરના પ્રસંગ હોય કે કંઈક લગ્ન આતે હોય ને ત્યારે પહેરવું હોય તો સારું લાગે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાયને. સવારમાં ઓલા બધી ચર્ચામાં જય શ્રી કૃષ્ણ જ ભૂલાઈ ગયા. ઈ વાત સાચી હોતા. હા, ને મમ્મી ડ્રેસ મસ્ત લાગે હો બધાય. ડ્રેસ મસ્ત લાગે. ઓલો આગળ તે બ્લુ કલર જેવો ઓલો કે દુધિયા કલર જેવો પહેર્યો તો બધા એમાંય કોમેન્ટ કરી હતી બાને ડ્રેસ મસ્ત લાગે. આ ડ્રેસ મસ્ત લાગે. બધાય ડ્રેસ એક થી એક મસ્ત. હવે તો એકદમ સૂટ થાય છે. કલર હારા આવી ગયા. કલર એ હારા આવી ગયા ને પાછા સીવડાવેલા છે ને એટલે મને ગમે. હા, એટલે એકદમ પરફેક્ટ. મને હા ત્યારે એમ મજા નથી, એમ હરખું સૂટ ન આવે ઘણી વાર એવું થાય. સરસ છે. હાલો ખુશી, નાસ્તો કરી લઈ આપણે. નાસ્તો કરી લઈ ને. હા, નાસ્તો કરી લઈ પછી બધું રેડી જ છે. બધું રેડી જ છે. થોડો ઘણો સામાન આ પડ્યો, આટલો સામાન છે એ બધું ડેકીમાં નાખવાનો છે. ફાઇનલી બધું છે ને આવી ગયું છે સામાન. થોડો ઘણો બાકી હતો એ મૂકી દીધો, ગાડીમાં બેસી ગયા બધાય.
મમ્મી પપ્પા અને આરુ ત્રણેય પાછળ છે, હું ને ખુશી આગળ. ને ખુશી હવે જો અગરબત્તી કરી લઈ ને પછી માતાજીનું નામ લઈને નીકળી. હા હાલો. અગરબત્તી કરીને માતાજીનું નામ લઈને હવે નીકળી જાય. મેં ઘડીક વાર આરું ને હું રાખીશ, ઘડીક વાર મમ્મી, ઘડીક વાર પપ્પા ને આયલા બધે આયલા કરે. ને પછી અહીંથી ઓલો ખોયું લીધું જ છે ઓલો, ઈચ્છાનું છે. અહીંયા લગાવી દઈશું પછી. લગાવી દઈશું ને આરામથી સૂતો હે. હાલો હાલો અગરબત્તી કરી લ્યો. બોલો બહુચર માતની જય, ઉમિયા માતની જય, બોલો હર હર મહાદેવ. હાલો હવે નીકળી માતાજીનું નામ લઈને હાજા નરવા પહોંચી જાય. હવ દર્શન કરી લઈ સરસ મજાના, અને હાજર નરવા પાછા આવી જાય. હા પહોંચી ગયા છીએ ભરૂચ. કોણ કોણ ભરૂચ થી છે કોમેન્ટ કરજો બધાય. હા ભરૂચ થી જેટલા પણ હોય કોમેન્ટ કરજો. ને આપણે કોમેન્ટ આવી હતી કે આણંદ આવજો ને બધાય આવજો. તમે ભરૂચ થી ડાયરેક્ટ એક્સપ્રેસ હાઈવે પકડી લેવાના છીએ, ડાયરેક્ટ અમદાવાદ સુધી એક્સપ્રેસ હાઈવે, એટલે વચ્ચે ક્યાંય સ્ટોપ થવાનો નથી. પટ્ટા બહુ આવે હો આમાં, પટ્ટા આવે, લાઇટિંગ આમ તેમ હોય ને, લાઇટિંગ આમ તેમ હોય ને એના લીધે. આ ગોલ્ડન બ્રિજ આજ કહેવાય કે હજી આ ગોલ્ડન બ્રિજ પણ બંધ છે, આ જૂનો થઈ ગયો. ઓકે ગોલ્ડન બ્રિજ. ભાઈનો મેં તો કીધું હોનાનો છે ના હોનાનો છે આવું. ઓલી બાજુ કેબલ બ્રિજ છે, જે ઓલો બનાવ્યો ને નવો હાવ, એ ઓલી બાજુ છે કેબલ બ્રિજ. ઓકે તો જો હવે ફાઇનલી ભરૂચ તો પહોંચી ગયા. ધીમે ધીમે હાલી નિરાતે નિરાતે હેલા કરે હો. એક્સપ્રેસ હાઈવે પૈતો ને અત્યારે પહોંચ્યા અમદાવાદ. હજી હવે અમદાવાદ જે કામ હે, અમદાવાદનું કામ મેન ઈ હે કે બ્રાન્ડ શૂટ કરવાનું હે, તો ઈ પતાવવાનું હે. તો અહીંયા પહેલા જાય પછી જઈશું, નીકળશું બહુચરાજી જવા. ને જો આરસીભાઈ અત્યારે છી કર્યું હે તો ખુશી એના કપડાં ની બધું બદલાવે. તો કીધું હું મમ્મી ને પપ્પા હાલો આપણે બહાર નીકળીને પગ મોકરો કરી નાખી. હે મમ્મી? હા મજા આવી મમ્મી, મજા આવી ને? હા ગાડીમાં ફટાફટ પહોંચી ગયા. હા સરસ, એમ આરામથી આવ્યા. કઈ વચ્ચે ઉભા રહ્યા, વચ્ચે આરસી ને બાજુ ફીડ કરાવતા આવ્યા ને બધું વાર લાગે છોકરા. વાત તો હે ને હુઈ ગયો ગાડીમાં, તેને મજા આવી. ગાડી જેવી ઊભી રહી મમ્મી કેમ કરે, જેવી ગાડી ઊભી એટલે ગાડીમાં મજા જ આવી જાય, ખબર ને? ગાડીનો એવાય બહુ એવાયો એટલે સારું હે. આઈ જવો એકદમ રેડી થઈ ગયા. પ્રિન્સ રેડી થઈ ગયા છે આપડા. એ પ્રિન્સ એ હારું શું વિચારેસ? ક્યારની નીની આવતી હતી ને તને? હજી તો નીંદરમાં કોટો હે. હજી કોટો નીંદરમાં જોતો જોવી તો જો કેમેરામાં. એલા તું વિયડ રીતે નો જો દર વખતે. જોઈ લે તું. દાંત કાઢ, હમણાં કેવો દાંત કરતો તો નીંદરમાં દાંત કાઢતો હતો. હાલો હાલો નીકળી હવે. હા મેં કીધું લાવવાનું થોડો સાફ કરવો જોઈશે, હરખો એને ફ્રેશ કરી દીધો, સ્પંજ કરી દીધું અને કપડાં ચેન્જ કરી દીધા. સરસ ના ના, ઈ કરતું રહેવું પડે એટલે એને મજા જ આવે. ઈ ફ્રેશ ફીલ કરે તો ઈ રીએ વધારે. ફાઇનલી છે ને અમદાવાદમાં પહોંચી ગયા છે. હા અમારે જે કામ હતું અહીંયા પહોંચી ગયા છે. હા યાર કામ હતું ને પહોંચી ગયા. કામ પતાવશું. હા અને અમે આવ્યા છીએ કે અહીંયા તમને કહી દઉં શું? નહેરુ નગર હે, નહેરુ નગર. અને આપણે જે વર્ક માટે આવ્યા શું? લાઈફસ્ટાઈલ વેલનેસ. હા લાઈફસ્ટાઈલ વેલનેસ. હા વર્ક માટે આવ્યા છીએ. એના માટે હવે જાય બધું કામ પતાવી દે, શૂટ પતાવી દે પછી નીકળી. હા પછી નીકળી. વાગી ગયા 12 વાગી ગયા. પછી જમી લઈએ, પછી જમી થોડુંક. હા હવે શૂટ કમ્પ્લીટ થઈ ગયું છે તો હવે નીકળી પાછા આપણે આપણા સ્થાન પર તરફ, બરોબર ને? અને જમવાનું છે તો જમી લઈ પેલા. વાર લાગી એ તો થાય, શૂટમાં કાંઈ ઉપર નીચે ટાઈમ તો એડજસ્ટ કરવો જ પડે આપણે. શૂટમાં કરવો પડે પણ બધું કમ્પ્લીટ કરી નાખ્યું. ઘણા બધા આપણે આપણા વ્યુઅર્સ મહિલા બધાને યાર થેન્ક યુ, ખરેખર થેન્ક યુ. હા આજે અમને અમદાવાદમાં આવ્યા ને આપને એટલો બધો પ્રેમ મળવા માંડ્યો ને. હા અમદાવાદમાં જબરજસ્ત આપણા મોસ્ટ ઓફ વ્યુઅર્સ અમારા અમદાવાદથી, એટલો બધો પ્રેમ મળે ને અમદાવાદથી તો વાત જ અલગ છે. અમદાવાદ
અમદાવાદની તો જ્યાં જઈને અમદાવાદના વધારે હોય જોઈ હા લેવાનું તમારે. એ વાત સાચી અમદાવાદના વ્યૂઝ જો આપણે કે બહુ બધા બધાય સિટીના પણ અમદાવાદમાં વધારે અમદાવાદ public મોટું છે. સિટી વધારે મોટું city છે, મોટું obviously હોવાનું જ. પબ્લિક વધારે ને વ્યૂઝ એ વધારે અહીંથી આવે એક થેન્ક ઓલા- યુ અમદાવાદથી પ્રેમ એટલો મળે એક બધા લોકો અંકલે- એક અંકલ એવો મજાક કર્યો આંટીને હે ને હાર્ટ એટેક આવ્યો છે. આવ્યું કે તમારો વિડીયો જોઈને હાર્ટ એટેક નથી આવી જો આવી ગયા છે શીખોડિયાર કાઠિયાવાડી ઢાબામાં મમ્મીની બધા ચડવા માંડ્યા આપણે હાલો ચડી જાય ફટાફટ ભૂખ લાગી જબરજસ્ત ની હવે તો આ બધા જો ફટાફટની ટેબલ ગોતવા માંડ્યા જબરજસ્ત નહીં ટાઈમ આપણો લેટ થઈ ગયો થોડુંક એટલા માટે આપણા જો હારું ભાઈ હલો બધાય જમવા હાલો બધા જમવા જો જમવામાં અત્યારે જે મગાવ્યું છે લસણિયા બટેકાનું શાક પાપડ દાળ ભાત રોટલી કાં ખુશી મમ્મી ને પપ્પાને કાઠિયાવાડી હાલે એટલે કાઠિયાવાડીમાં પહોંચી ગયા હે અમને હા અમને દાળ ભાત રોટલી શાક જોઈએ એટલે એમાં જ આવ્યા હા એ વાત સાચી જોરદાર લા થઈ જ છે. મોટું થઈ ગયું આવડું ખાય છે ને એટલે પછી મમ્મીમાં એનર્જી આવશે ત્યાં લગીન નહીં લાગે આવે. જરાક ભૂખ લાગે ને ખાય. મોડું થઈ જાય ને કંઈ એક બહાર કોક નીકળીએ થાય એટલે બહાર નીકળે ટાઈમ એડજસ્ટ નો રહી આપણો નોરિયા ઘરે તો હું એક ફિક્સ હોય કે આપણે 11 વાગે ખાવાનું બનાવવાનું ચાલુ કરી દઈને 12 વાગે જમી લઈએ જમાઈ દે ખોડિયારમાં આવીને એટલે મને સૌથી વધારે શું ગમે કે પેલા અલગ અલગ બધાય અથાણા હોય. આટલા અથાણા હોય જે ખાવા હોય એટલે આ- આ તો મને ખબર છે કેળા ચુંદો કેરી બધા અલગ અલગ ટાઈપના ગોળ ગોળ જેને હોય ગોળની આદત હોય ઘણીને બપોરે ગોળની આદત હોય પપ્પાને જોઈને ગોળ પપ્પાને ગોળની આદત છે તો જે એમને કામ લાગી જાય એ બધાય સલાડ આવી ગયા છે અલગ અલગ બધાય અલગ અલગ બધા જો મમ્મીને લીલી ડુંગળી આ તે બધી વસ્તુ બધું આવી ગયું આ લ્યો મમ્મી સરસ લ્યો આ બે વસ્તુ એ બે અથાણા જ છે લસણની ચટણી ઓકે લસણની ચટણીની એ સુવિધા છે અરે વાહ અરે એટલે વાહ છે ને સરસ કાઠિયાવાડી ખાવાનું હોય ને આ મોજ મેનુ લઈ લો બસ હા એવું. આ મેનુ લઈ લો થેન્ક યુ જો કાકડી કાકડી આવી ગાજર ગઈ. બધું મૂળા. મૂળો છે પછી એમાં આ- શું છે એમાં કે આ કે આ કેરી કેરી હે છે. આ કેરીનો અથાણા સંભારો છે. અથાણા છે આ એ મરચાંનો સંભારો હા. અને આમાં શું છે? આ ફોલગાવેલા મગ વણગાવેલા મગ પછી એક આ સંભારો અને આ એ આવતા મરચાંનો મરચાંનું, લીંબુ ઓલી બાજુ જો ચણા ફણગાવેલા હે એક હે લગભગ આ ઓલું આ પપૈયાનો હે ને બીટ હે કે હા અને બીટ અરે વાહ અરે વાહ ને ઓલી બાજુ આ કોબીજ ને એનો કોબીજનો ને એનો જો આટલું બધું છે બધું મજા જ આવી જવાની બધી વસ્તુ આવી જાય એટલે મજા આવે જમવાની હાલો બધાય જમવા જે દેશી ખાવાના શોખીન હોય ને એ લોકોને એટલે મજા જ તો આવી મમ્મી પપ્પા હોય ને એટલે પહોંચી જ જવાનું બધા લસણિયા બટેકાનું શાક ખાવા દાળ ભાત ની આવી ગયું છે આ વખતે લસણિયા બટેકા મગાવ્યું દર વખતે આપણે ઓલી ચીઝ લીલી ડુંગળી કા પછી કાજુ ગાંઠિયા ને એ બધું મગાવ્યું ખબર હા અલગ અલગ મગાવી દર વખતે મજા અલગ. આવે. હમ. મજા આપણને. હાલો દાળ ભાત રસલા બટેકા શાક. હવે જમી લઈએ આપણે જમી લઈ જો બે હાવ છે ને મુકવાસ જોવે કયો ખાવો ને કયો નહીં ખાવો હે આ તો પૂતળો નથી ઈ પૂતળો હે આ પૂતળો ના તો કાંઈક હું મારી ના ના હાચી misunderstanding ના ના એવું જ કાંઈક છે ઘણી બધી છે મુકવાસમાં જે ખાવું હોય ઈ જ છે બાપા હા ઈ છે શું છે આ? આમાં કાંઈ નક્કી ન હોય આપને કાંઈ ખબર ન હોય ના હું ચાય કાંઈ ચાખું નહીં હોય એવું મમ્મી ચાખ એક ચાખ એટલે ખબર પડે શું છે ગોટલી હા ગોટલી હે લ્યો હાલો એ ભૂતળા નો રાખ કઈ ખુશી આવે એવું તો મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ ગઈ છે હાલો 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 નીકળી હાલો 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 મોડું થાય પછી આયા ને આપણે આ બધી જો પાછળ હા ચાલુ થઈ ગયું હે હિચકો હિચકો બાંધી દીધો હે હિચકો બાંધી દીધો હારું ભાઈ હિચકે ઝૂલે મસ્ત જાગે હે પણ સાંજે થોડોક હિચકામાં રીએ તો મજા આવે ને હવે પંખો ગોતે હે અમારે હે ને અમાર ઘરે તો પંખા હું જાય પંખો હે નહીં પંખો નથી ગઈ છે કઈ કઈ પંખો નો પંખો ક્યાં ગયો કઈ છે આ શું? ક્યાં રખડું હું આમ દેખાતો નથી ઘર ક્યાં ન મારી હમું જોયો પપ્પા તેડો એમ કે મારે ઘડી એમ- ડ્રાઇવિંગ કરતા હોય એટલે તેડે નહીં ને ને હું વારી પાસે હોય ને વારે ઘડીએ હું તેડ તેડ કરતો હોય ને એટલે મજા આવે અત્યારે વારે ઘડીએ મારે હમું જોઉં આમ જાઉં ને એટલે તરત આમ હવે જોવે. તેડવાનું હું લઈશું તેડો હવે તેડો એમ હા. મેં કીધું હોટલ જઈને તેડું તને બસ હવે કેટલી દોઢ કલાક જેવું દોઢ થશે. કલાક જેવું થઈ છે ત્યાં પહોંચી જઈશું અમે હોટલે તમે આ સીધા. બ્લોગ જોતા હશો ત્યારે અમે ઓલરેડી બહુચરાજીમાં આવીશું
વ્લોગને લાઈક કરી દેજો, તમને ગમે ને તો મજા આવે ને તો કોમેન્ટ કરી દેજો, બસ અને અગર મજા આવે તો શેર કરવાનું ભૂલતા નહીં, લાઈક કરવાનું તો ભૂલવાનું જ નહીં. કે જોઈ લ્યો અત્યારે ઈચ્છા થાય છે, કચકચ નથી કરતો. અમે કીધું ટ્રાય કરી કે ઈચકો બાંધી જો રે તો રાખશું, નગર પછી ખોડામાં તો સાચો જ છે. ખોડામાં એને ખોડામાં જ ખરેખર મજા આવે. એને મજા પણ શું હોય કે ઈચકાયામાં ખાય તો સારું, એટલે શું હોય વાંધો ન આવે, બધું એને વાહો મોકળો થઈ જાય ને. હા મેં એકવાર આગળ કોમેન્ટ આવી હતી વાહો એટલે હું એટલે બેગ. અરે અત્યારે મારું ઘરમાં નથી મગજ મારું ખરેખર, હું થાકી ગઈ હવે પછી હોટલે જાવું. આવો ક્વેશ્ચન ન કરો તમે. હા એ ક્વેશ્ચન જ કર્યા. એકવાર આપણામાં આવ્યો તો કોમેન્ટ આવી હતી આશીષ તો વાહો વાહો કરો એટલે વાહો એટલે હું ગયે ઓકે તો કઈ કાઠિયાવાડી ભાષામાં વાહો એટલે પાછળનો ખબર આ ખમ આખી પીઠ પીઠ લે સોરી પીઠ જો પીઠમાં સમસ્યા આવી એટલે વાહો. ફાઇનલી બહુચરાજી પહોંચી ગયા છીએ ને રૂમમાં સામાન એ બધો લઈ લીધો હે ને રૂમ બુક જે ઓલરેડી પહેલાથી જ કરીને રાખ્યો તો. હાલો હવે તમને રૂમ ટૂર કરાવી દે. હાલો ખુશી રૂમ ટૂર કરાવી દો. હાલો હાલો શું શું છે આપણા રૂમમાં આજે? આ 2 દિવસ સ્ટે અહીંયા જ કરવાનો છે. 2 દિવસ રહેવાનું છે કે આપણે 1 દિવસ? એ પછી આગળ કહીશું અમે તમને. સૌથી પહેલા જ અમારા રૂમમાં આવે છે એક સરસ મજાનું બાથરૂમ. સખત જરૂરત છે, સખત જરૂર. આશીષને છે ને અડધો ટાઈમ અહીંયા જ રહે. અરે વાહ સાચી વાત છે. હું બહુચરાજી ફરવાનો જ નથી. જો આ એક ટીવી છે, ટીવી છે, નીચે જો ડ્રોવર ડ્રોવર આપેલા છે મસ્ત મજાના. બેસિન છે, આમાં એક ડ્રોવર આપેલા છે, મિરર છે, તૈયાર થવા માટે સોફો છે, આ એક સોફો મસ્ત મજાનો છે, અને આ બેડ છે, ને એક બેડ અહીંયા છે, એક બેડ અહીંયા છે. 2 બેડ છે, હા, અને એક ચેર આપેલી ચેર આપી છે ને હું આખો વોર્ડરોબ છે. આમાં આપણે બધો સામાન પણ અમારો સામાન અહીંયા જ પડ્યો રહેશે, એમાં તો જરૂર નહીં પડે લગભગ. તમારે ઘરે ને ઘરે. અને અત્યારે નોન એસી રાખ્યો કારણ કે અત્યારે એસી ની જરૂર નથી, ઓલરેડી ઠંડી લાગે. ને આ શિવને ન ચાલે અત્યારે. હા, અને એવો જ રાખ્યો આ જ રીતનો બેડરૂમ, એટલે અમે હે ને બધાય હંપીને અહીંયા રહી રહી કારણ શકીએ. કે રાતે પછી રાતે પછી જરૂર પડી શકે આમાં. હાલત કેવી છે, મારા વાળ વીખી નહીં ખાયા. જા જા એ અત્યારે ચાલુ હે. ઉઠી ગયો. હાલો બધાય જમવા. જો જમવા બેહી ગયા મમ્મી પપ્પા ને બધાય. પપ્પા તો નીંદરમાં. પપ્પા નીંદરમાં નથી ને? હા જા આજે જમવામાં હું મગાવ્યું ખબર? સેવ ટમેટાનું શાક છે, રોટલી છે, છાશ છે, મંચુરિયન છે, ઉત્તપમ છે અને ઢોસા છે. આટલી બધી વસ્તુ છે, બધાયને ભાવે એવું. હે મમ્મી? આપણે તો આવું ઢોસા હાલે ને બધું હાલે, સેવ ટમેટાનું શાક હાલે. હાલે તારે નથી ખાવા બેહું? બેહું ને તો હાલ 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 બેહી જા, તું નીંદરમાં લાગેશ. ના રે ના, હું તો આને હિંચકા નાખતી. મેં તો હું કરતો હતો. હાલ હાલ ખાઈ જ લે એટલે પછી પતે બધી વસ્તુ. ગરમા ગરમ. અહીંયાથી જ મગાવી લે, ઉપર જ બહાર કોણ જાય મેં કીધું. બહાર નથી જાવ કીધું, હોટલમાં રાતે એવું લાગશે નાસ્તો કરવા જઈશું બહાર. કરવું હોય ને તો જઈશું ચક્કર મારવા. પછી જઈશું રાતે. હાલો બધાય જમવા. હાલો 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 બધાય નીંદરમાં ઉઠીને મમ્મી ને પપ્પા હુઈ ગયા હતા થોડીક વાર, હા. અને હું હજી હુતી ને આશીષ નાવા ગયા તો પછી હજી બે હું ફ્રેશ થયો, હજી બહાર નીકળો ને ત્યાં તો બધે આવી ગયું. જો મારા વાળ એકદમ ચકલી જેવા થઈ ગયા. હજી ચકલી જેવા જ છે. તમે ચકલી જ છો આશીષ. હું ચકલો. એ વાત એ સાચી, તમ ચકલા. હાલો હાલો જમી લઈ પછી એને બહાર જઈશું ને એટલે તમને બારે બતાવી બધી બહુચરાજી મને એમાં. રાતે અમે ગયા હતા બહાર ચક્કર મારવા. તો ચક્કર મારવામાં એમાં થઈ ગયું એવું કે આપણી ગાડીમાં એને કોઈક ગાડી ઠોકી ગયું. એક્સિડન્ટ થતા રહી ગયું. બહુ મોટું એક્સિડન્ટ થતા રહી ગયું. થોડોક આગળ ગાડીમાં ઓલો કરી દીધું, મારી સાઈડ એમ ગોબો પાડી દીધો ને સ્ક્રેચ સારો એવો પાડી દીધો. પણ ભગવાનની દયાથી કાંઈ વધારે ન થયું, સારું થયું. હે ખુશી? હે પછી રાતે એવું મૂળ મરી ગયું ને અમારે બેયનું, તો અમે બે પાછા આવી સુઈ ગઈ. કાલે વ્લોગ એન્ડ નો કર્યો. વ્લોગ એન્ડ કરવાનું ને કર્યું. આની ગોબાનું ને એનું કાંઈ નથી, પણ સારું થયું કે વધારે નો ઓલું કર્યું. કઈ ની જગ્યાએ ઓલી કઈ ગાડી ઓલી બીજી એક મોટી ગાડી નહોતી, સારું થયું. એમ બાઇક હતી, સારું થયું. એમાં એ જોયા વગર બધા એમને મારી સાઈડ ઢોઈ ગઈ. બોલ કાંઈ નહીં. સાચી વાત. દરવાજામાં હે દરવાજામાં આપણે ખબર હે શોપિંગ કરતા હતા ફરવાની, ત્યારે ખબર હે એક સાયકલ વાળો કાન હતા, એમને ઘડીને જવા દીધી. થાય એવું કરે. હું અમુક માણસ એને એવી રીતે હાંકવાનું ચડાય ઓલું કરે ને
થાય જ કે સાઈડમાં પડી હોય ને આશીષ હા તો અહીંયાથી ઓલો ફરનારો નીકળી નાખે એવો આમથી આમ વયો જાય ને કેમ છે આપણી ગાડી લેતો જાય છે બોલ. બીજા વ્લોગમાં એને તમને બતાવશું કેવડો ખોપો પડે બહુ મોટો એટલે બાઇક ઠોકાણી એટલે બહુ જરાક પતરું એટલું બધું ન હોય પણ સ્ક્રેચ ને એવું બધું પાડ નાખ્યું હોય સારું થયું એમ કે વધારે પડતી એમ ફૂલ સ્પીડમાં હોત ને ટાઈમે બ્રેક એની લાગી થોડી ઘણી પણ વધારે સ્પીડમાં હોત ને તો સારી એવી નાખી દેત મારી સાઈડ આમ દબાવી દેત આખો મને અમે ટ્રીપમાં જાય ને એટલે એવું જ થાય હું આગળ બેઠી હોય ને એટલે ખબર નહીં આ મારું ઇનબિલ્ટ છે કે હું બધે હોઈ જાય એમ પણ હું હે ને એક ઝબકીનું મારું પહેલેથી છેલ્લે ગમે એવી ખરાબ નીંદર આવતી હોય ને તો હું નહીં કાંઈ વાંધો નહીં હાલો તો ચાલો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ તમને અમારો વિડીયો ગમ્યો તો અમારો વિડીયો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો મળીશું કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ શુભરાત્રી જય શ્રી રામ જય માતાજી